રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજકો માસોલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતો તુવેર દાળ ના ભરેલા વાહનોની લાંબી કતાર લગાવેલ જોવા મળ્યા। ગુજરાત રાજ્ય અને ગુજકો માસોલ દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। ધોરાજી તાલુકાના ખેડૂતોની પોતાની તુવેર દાળ જણસીનું રજીસ્ટ્રેશન કર્યા મેસેજ આવતા બાદ વારો આવતા ખેડૂતો તુવેર દાળ ભરેલા વાહનો લઈ લાંબી કતારો લગાવી તુવેર દાળ ટેકાના ભાવે વેચવા માટે આવી પહોંચ્યા। ખુલ્લી બજારમાં તુવેર દાળના ભાવ એક મણ દીઠ 1400 રૂપિયા મળે છે ત્યારે ગુજકો માસોલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળના એક મણ દીઠ 1510 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે। 110 રૂપિયા વધારે ટેકાના ભાવ મળી રહ્યા છે। ખેડૂતો ખુશ જોવા મળ્યા। અમુક ખેડૂતોનું એવું પણ જણાવી રહ્યા છે ગત વર્ષે તો બજારમાં જ ભાવ તુવેર દાળ ન મળતા હતા એટલે ટેકાના ભાવની જરૂરિયાત નહોતી પડી। ગત વર્ષ કરતાં થોડાક ભાવમાં ઘટાડો નોંધાયો છે। ધોરાજીના સેન્ટરમાં તુવેર દાળની ખરીદીમાં તોલમાં ઘણો સમય લાગે છે અને ખેડૂતોને ઘણી રાહ જોવી પડે છે તેથી કામગીરી થોડીક ઝડપી થાય તેવી રજૂઆત કરવામાં આવી। મારું નામ મહેન્દ્ર કુમાર બચ્ચુભાઈ લાખાણી, ગામ વાળોદર। હું તુવેર ટેકાના ભાવે અહીંયા એપીએમસી ખાતે ધોરાજી લઈને આવ્યો છું। ગયા વર્ષ બજાર ભાવ છે અત્યારે 1400 રૂપિયા બજારમાં છૂટક વેચી છીએ। અહીંયા અમને 1510 રૂપિયા મળે છે, પરંતુ ગયા વર્ષ કરતાં ભાવ બહુ નીચા છે। ગયા વર્ષ તો 1800 થી માંડીને 2400 સુધી તુવેર વેચાણી હતી, એના બદલામાં ઓણ બહુ નબળું છે। ફરજિયાત ટેકાના ભાવે નાખવી જ પડે એમ છે। 1510 રૂપિયા બજાર છે ટેકાની અત્યારે। હાલ જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે શું કહેશો? ભાવ પોષણ તો મળતા જ નથી ખેડૂતને અત્યારે। 1510 એટલે કાંઈ નહીં, મજૂરી કટ નહીં થાય કાંઈ, બહુ બજાર ભાવ નીચો। તમારું નામ? મારું નામ ભીમજીભાઈ રાણાભાઈ, ધોરાજીથી હું આવું છું। તુવેર લઈને આવ્યા છીએ અને સરકારશ્રીનો મેસેજ આવ્યો એટલે અમે તુવેર લઈને આવ્યા છીએ। વ્યવસ્થામાં એટલું કહેવાનું છે કે જે લાઇનમાં વાહનો ઊભા છે એ આખી રાત બિચારા તપ કરીને ઊભા છે, બરાબર। વાહનો ભાડે બાંધ્યા હોય એનું આખી રાતનું દેવું પડે, 24 કલાકે વારો આવે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે ટોલના કાંટા વધુ મૂકે અને તાત્કાલિક વ્યવસ્થા થાય। ખેડૂતોને બહુ હેરાનગતિ ભૂખાને કરશા, અહીંયા રોડ 24 કલાક રહેવું પડે છે। બાકી ભાવ સારા મળે છે, એમાં બે મત છે। ખુલ્લી બજાર કરતા અહીંયા 100 રૂપિયા વધુ મળે છે। સરકારશ્રીને એ કામ સારું છે, કામગીરી। કેટલા ભાવ હોય છે ખુલ્લી બજારમાં? ખુલ્લી બજારમાં 1400 જેવો ભાવ મળે, 1350 1400 માલ પ્રમાણ, પણ અહીંયા ભાવ સારા છે, 1510 રૂપિયા મળે તે સારી વાત છે। પણ વ્યવસ્થા તાત્કાલિક થાય એવું કરે તો ખેડૂતોને હેરાનગતિ ન થાય। મારું નામ શૈલેષભાઈ ડાંગર છે। અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકારશ્રી દ્વારા નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ ખરીદી કરી છે। એમાં ગુજકો માસોલ અત્યારે 1510 રૂપિયા પ્રતિ મણનો ભાવ આપે છે, જે ખુલ્લા બજાર કરતાં બહુ સારો ભાવ છે। અને બધા ખેડૂતને, ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે। જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય, એનો પછીથી એનો માલ જોખવામાં આવશે। તો બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકારશ્રી દ્વારા જે ટેકાની ખરીદી થાય છે એનો લાભ લે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।